રાજ્યના ખેડૂતોને ઇફકોએ માઠા સમાચાર આપ્યા છે। એનપીકે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં પ્રતિ 50 કિલોએ 130 રૂપિયાનો વધારો કર્યો। એનપીકે ખાતરની 50 કિલોની એક બોરી ખેડૂતોને હવે 1720 રૂપિયાને બદલે 1850 રૂપિયામાં પડશે। ભાવ વધારા અંગે ઇફકોના અધિકારીએ ખુલાસો કરતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલના ભાવમાં વધારો થતાં એનપીકે ખાતરના ભાવમાં વધારો થયો છે। સરકાર તરફથી ડીએપીમાં જે સબસિડી મળે છે તે એનપીકે ખાતરમાં નથી મળતી। 1 જુલાઈથી ખરીદેલા ખાતર પર ભાવ વધારો લાગુ થશે। 130 રૂપિયાનો સરકારે વધારો કર્યો છે। જે થેલી પહેલા 1720 રૂપિયાની આવતી હતી એ થેલી હવે 1850 રૂપિયામાં ખેડૂતોને મળશે। ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતની ખેત પેદાશની અંદર જે વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે, દવા, ખાતર, બિયારણ, મજૂરી, ડીઝલ, ખેત ઓજારનો જ ભાવ વધારો કેમ થાય? આ એનપીકે ખાતરમાં જ 2014 થી 2025 સુધીમાં 350% વધારો થયો છે। કેન્દ્ર સરકારે 1,50,000 કરોડ રૂપિયાનો વધારાની સબસિડી એટલે કે 2 લાખ કરોડની સબસિડી અત્યારે કંપનીઓને આપે છે।